જ્યાં સુધી બંને પેટા ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને, કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું હતું, પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા, આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે. કડી માટે લોકસભાના સાંસદ, સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા, માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે. આ ચાર પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ. અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે. કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે. જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ. લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે. જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના, જેના ઉપર આપણને સૌને નાજ છે, જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે, એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે. એને પણ હું માનું છું ગુજરાતની જનતા બરાબર ઓળખશે.